બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને ઓગળ તાલુકા પંચાયતના વિકાસના કામની ગ્રાન્ટ આયોજન શંકાના દાયરામાં સૌપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી। આયોજનમાં કાંકરેજ અને ઓગળ તાલુકાના વિસ્તારમાં અમુક ગ્રામ પંચાયતને આયોજનમાં કામ નહીં મળ્યું તેવું પત્રમાં ઉલ્લેખ। ત્યારે તાલુકાના અમુક ગામોમાં ગ્રામ પંચાયતોને વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ત્યારે પત્રમાં ઉલ્લેખ કરાયો ગ્રામ પંચાયતને વિકાસના કામ માટે સૂચન મગાવી ગ્રાન્ટ ફાળવવામાં આવે। ત્યારે હાલ તો સૌપુરા સરપંચે ગ્રામ પંચાયત લેટર ઉપર પત્ર રવાના કર્યો છે તાલુકા વિકાસ અધિકારીને। હાલ તો પત્ર વહેતો થતાં તાલુકામાં તર્ક વિતર્કો થઈ રહી છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું આ બાબતે। લોકો મુખે એવી ચર્ચાઓ ચાલતી હતી કે એટ્રોયની ગ્રાન્ટમાં કોણે લીધા 7%। આ તાલુકાના આગેવાનો અને અધિકારીઓની તપાસ થાય તો ઘણું બહાર આવે તેવી લોકો મુખે ચર્ચા થતી હોવાનું સંભળાઈ રહ્યું છે। સાચું હોય તો શરમજનક કહેવાય। કાંકરેજ તાલુકાનું આયોજન શા માટે મીડિયાને બાકાત રાખવામાં આવે છે? કાંકરેજમાં આયોજન કેમ કરવામાં આવતું નથી? છેલ્લા 15 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે તેમાં કોઈ બેમત નથી। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।